ઓમ નમો નારાયણાય. શ્રીમદ્ભાગવત ચતુર્સ્કંદ અધ્યાય 25. પ્રચેતાઓની તપશ્ચર્યા અને નારદનો પ્રાચીન બર્હિષને અધ્યાત્મનો ઉપદેશ. મૈત્રેય ઉવાચ ઇતિ સંદિશ્ય ભગવાન બાર્હિષદૈરવિપૂજિતઃ પશ્યતામ રાજપુત્રાણામ તત્રેવાંતર્દધે હરઃ. મૈત્રેય બોલ્યા, એમ ઉપદેશ કરી ભગવાન શંકર પ્રચેતાઓથી પૂજા સત્કાર પામી તે રાજપુત્રોના દેખતા જ ત્યાં અદૃશ્ય થયા. પછી તે સર્વ પ્રચેતાઓ શંકરે ઉપદેશેલા ભગવાનના તે સ્તોત્રનો પાઠ કરતા 10,000 વર્ષ સુધી જળમાં તપશ્ચર્યા કરતા હતા. તે વેળા હે વિદુરજી, બીજી તરફ તેઓના પિતા એટલે કે પ્રાચીન બર્હિષ રાજા કે જેમનું મન કર્મો કરવામાં જ આસક્ત હતું, તેમને અધ્યાત્મ તત્વ જાણનાર કૃપાળુ નારદજીએ આવો ઉપદેશ આપતા કહ્યું, હે રાજન, આ વૈદિક કર્મો કરવામાં તું પોતાનું ક્યું કલ્યાણ ઈચ્છે છે? દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ, એને જ તું કલ્યાણ તરીકે જો ઈચ્છતો હોય તો વિચારક પુરુષો એ બંનેને કર્મના ફળ તરીકે ઈચ્છતા નથી. પ્રાચીન બર્હિષ રાજા બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદજી, કર્મોથી વ્યાકુળ બુદ્ધિવાળો હું મોક્ષ સંબંધી કંઈ સમજતો નથી, માટે તમે મને નિર્મળ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું કર્મોથી મુક્ત થાઉં. પુત્ર સ્ત્રી વગેરેના ભરણ પોષણને જ પરમ પુરુષાર્થ માનનારો મનુષ્ય કર્મોથી ખટપટથી ભરેલા ઘરમાં રહી મોક્ષ પામી શકતો નથી, પણ ઉલટો મૂઢ બની સંસાર માર્ગમાં ભટક્યા કરે છે. નારદજી બોલ્યા, અરે ઓ પ્રજાપતિ, હે રાજન, તે નિર્દય થઈ યજ્ઞોમાં હજારો પશુઓના તથા બીજા જીવન સમૂહોનો સંહાર કર્યો છે તે તો તું જો. એ બધા જીવો તે કરેલી પીડાને યાદ કરતા પરલોકમાં તારી રાહ જુએ છે, કેમ કે તું મરણ પામી પરલોકમાં જઈશ ત્યારે તે જીવો ક્રોધાયમાન થઈ લોઢાના યંત્રમય શિંગડાથી તને કાપી નાખશે. આ વિષયમાં પુરંજન રાજાના ચરિત્રરૂપ આ પુરાતન ઇતિહાસ હું તને કહું છું. તે તું સાંભળ. હે રાજન, પુરંજન નામે વિશાળ કીર્તિવાળો એક રાજા હતો. તેનો એક મિત્ર હતો જેનું નામ તથા વર્તન કોઈના જાણવામાં ન હતું. એ રાજા ભોગસ્થાનની શોધ માટે આખી પૃથ્વી પર ભટક્યો, પણ પોતાને યોગ્ય ભોગસ્થાન મળ્યું નહીં ત્યારે તે ઉદાસ જેવો થઈ ગયો. અહીં ભોગસ્થાન એટલે શરીર સમજવું અને પૃથ્વી પર ભટક્યો એટલે સમગ્ર બ્રહ્માંડમાં. વિષયની ઈચ્છાવાળા તેને પૃથ્વી પર જેટલા શહેરો છે તે વિષય ભોગની સિદ્ધિ માટે યોગ્ય લાગ્યા નહીં. અહીં શહેરો એટલે 84 લાખ જીવયોનીઓ, અને યોગ્ય લાગ્યા નહીં એટલે કે ગાય ઘોડા વગેરેના શરીરોથી આ લોકના તથા પરલોકના ભોગ ભોગવવાની યોગ્યતા હોતી નથી, એટલે મેં યોગ્ય લાગ્યા નહીં. પછી એક સમયે હિમાલયના દક્ષિણ શિખરો ઉપર એક શહેર તેના જોવામાં આવ્યું. દક્ષિણ શિખર એટલે કર્મક્ષેત્ર ભારત વર્ષમાં, અને એક શહેર એટલે કે મનુષ્ય શરીર. તેને 9 દરવાજા હતા. 9 દરવાજા એટલે મુખ, નાકના 2 છિદ્ર, કાનના 2 છિદ્ર, આંખના 2 છિદ્ર, લિંગનું 1 છિદ્ર અને ગુદાનું 1 છિદ્ર, આ મળીને 9 છિદ્રો એટલે કે 9 દરવાજા હતા. શહેરના સર્વ લક્ષણો તેમાં દેખાતા હતા. સર્વ લક્ષણો એટલે આંધળાપણું, પાંગળાપણું વગેરે દોષોથી રહિત મનુષ્ય શરીર. શહેરના સર્વ લક્ષણો તેમાં દેખાતા હતા. કિલ્લાઓ, બાગ બગીચાઓ, અટારીઓ, ખાઈઓ તથા ગોખોથી તે યુક્ત હતું. અહીં
કિલ્લાઓ એટલે ચામડી વગેરે શરીરના અવયવો તે કિલ્લા, અને બાગ બગીચાઓ વગેરેને રહેઠાણ સમજવા. અને ગોખોથી એટલે ઇન્દ્રિયો, કે જેને ગોખોની જગ્યાએ જાણ્યું, ગોખોથી તે યુક્ત હતું એટલે ઇન્દ્રિયોથી યુક્ત હતું. ફરી વખત એ જ વાક્ય. કિલ્લાઓ, બાગ બગીચાઓ, અટારીઓ, ખાઈઓ તથા ગોખોથી તે યુક્ત હતું, અને સોનાના, રૂપાના તથા લોઢાના શિખરોવાળા ઘરોથી ચો તરફ એ વ્યાપ્ત હતું. શિખરોવાળા ઘરો એટલે કે તે રાજસ વગેરે સ્વભાવો અને આધાર આદિ ચક્ર જાણવા. તેમાં રાજસ આદિ સ્વભાવો શિખરોને સ્થાને છે, અને આધાર આદિ ચક્રો તે ઘરોને સ્થાને છે, એમ સમજવું. એ શહેરની હવેલીઓની ભૂમિ નીલમણી, સ્ફટિકમણી, વૈડૂર્યમણી, મોતીઓ, મરકતમણી તથા માણેકથી જડેલી હતી, અને શોભાથી જાણે ભોગવતી નામની નાગલોકની નગરી હોય તેવી તે જણાતી હતી. અહીં હવેલીઓની ભૂમિ એટલે હવેલીઓની એટલે કે તે હૃદય સ્થાન સમજવું, અને તે ભૂમિ જુદી જુદી વિષય વાસનાઓ રૂપી મણીઓથી જડાયેલી છે, એટલે માટે આ બધા રૂપકો આવ્યા, નીલમણી, સ્ફટિકમણી વગેરે. સભાસ્થાનો, ચૌટાઓ, શેરીઓ, ક્રીડાસ્થાનો તથા બજારોથી અને મનુષ્યોના વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ તથા પરવાળાની ઓટલીઓથી તે યુક્ત હતું. અહીં સભાસ્થાનો એટલે એ શરીરરૂપી શહેરમાં સભાસ્થાન તે અંતઃકરણ છે. ચૌટા તે તાળવાની નીચેનો ભાગ છે, કેમ કે ત્યાં જ મુખ, નાસિકા, નેત્ર અને કાનના 4 માર્ગો આવેલા છે. શેરીઓ તે ઈડા, પિંગળા અને સુષુમ્ના વગેરે નાડીઓ છે. ક્રીડા સ્થાનો તે ઇન્દ્રિયોના સ્થાનો સમજવા. બજાર એટલે કે મનનું સ્થાન છે. વિશ્રામ સ્થાન એટલે ચિત્તનો મધ્ય પ્રદેશ છે, અને ધજા તે ભગવાનની વિમુખ રહેવું તે છે. પતાકાઓએ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, કદાગ્રહ એ 5 ક્લેશોને સમજવાના છે એ રીતે. અને પરવાળાની ઓટલીઓ એટલે કે તે આધારાદી ચક્રોની વચ્ચેના જુદા જુદા સ્થાનકો એવા સમજવા. ફરી વખત એ જ વાક્ય શ્રીમદ ભાગવતમાંથી. સભાસ્થાનો, ચૌટાઓ, શેરીઓ, ક્રીડાસ્થાનો તથા બજારોથી અને મનુષ્યોના વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ તથા પરવાળાની ઓટલીઓથી તે યુક્ત હતું. એ શહેરની બહારના ભાગમાં જે બગીચો હતો તે દિવ્ય વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત હોય, તેની અંદરના જલાશયો કલ્લોલ કરતા પક્ષીઓથી અને ગુંજરાવ કરતા ભમરાઓથી ગાજી રહ્યા હતા. બગીચાઓ એટલે વિષયાસક્ત બુદ્ધિને લીધે જીવને દેહનો સંબંધ થાય છે એમ જણાવવા માટે અહીંથી વિષય વર્ગને બહારના બગીચાઓ તરીકે વર્ણવેલા છે. પછી લતાઓ એટલે કે માળા, ચંદન વગેરે બાહ્ય વિષયો અહીં દિવ્ય વૃક્ષો તથા લતાઓ તરીકે કયા. જલાશયો એટલે કે શબ્દાદી વિષયોના આશ્રયો, અને પક્ષીઓ તથા ભમરાઓ સ્ત્રી પુત્રાદિ એમ સમજવા. આગળ શ્રીમદ ભાગવતમાં શીતળ ઝરણાના જળકણવાળા અને પુષ્પોના સમૂહમાં થઈને આવતા વાયુને લીધે એ બગીચાના વૃક્ષોની શાખાઓ ઝૂલતી હતી, અને તેથી વાડીઓના કિનારાઓ ઉપર શોભા થતી હતી. અહીં જળકણ એટલે કે શીતળ ઝરણાના જળકણ એટલે તે સવિષયની સંપત્તિ. પછી પુષ્પોના સમૂહ એટલે તે ગંધ વિષયની સંપત્તિ. અને વૃક્ષોની શાખાઓ એટલે વાયુથી ઝૂલતી વૃક્ષ શાખાઓ એટલે કે તે સ્પર્શ ઇન્દ્રિયની સંપત્તિ. ફરી વખતે વાક્ય. શીતળ ઝરણાના જળકણવાળા અને પુષ્પોના સમૂહમાં થઈને આવતા વાયુને લીધે તે બગીચાના વૃક્ષોની શાખાઓ ઝૂલતી હતી, અને તેથી વાડીઓના કિનારા ઉપર શોભા થતી હતી. વાડીઓના કિનારાના શોભા થતી હતી એટલે કે તે દ્વીપ સંપત્તિ એમ સમજવું. વળી તે બગીચો તેમાં અનેક જંગલી જાનવરો હોવા છતાં તેમની પીડાથી રહિત હતો, કેમ કે તેઓ હિંસક ન હતા.
અહીં જંગલી જાનવરો એટલે કે તે અને જંગલી જાનવરો અને તે વળી અહિંસક એટલે કે તે સ્વામીને વશ રહેનારા એ શરીરના સેવકો સમજવાના. વળી તે સ્થળે કોયલો ટહુકાર કરતી હતી. કોયલો એટલે સ્ત્રી પુત્રાદિ એમ સમજવું, અને ટહુકાર કરતી એટલે શબ્દ વિષયની સંપત્તિ એટલે ખાલાવેલા કરતી વગેરે. વળી તે સ્થળે કોયલો ટહુકાર કરતી હતી. તેથી યાત્રીને જણાતું કે બગીચો પોતાને બોલાવે છે. એટલે યાત્રીને એટલે તે સંસાર માર્ગમાં વર્તતો વિષય જીવ, જેને યાત્રી અહીંયા કહ્યો છે. એટલે તેથી યાત્રીને જણાતું કે આ બગીચો પોતાને બોલાવે છે. તે બગીચામાં પુરંજન રાજાએ એક મદોન્મત્ત સ્ત્રીને દેવેચ્છાએ આવેલી જોઈ. મદોન્મત્ત સ્ત્રી એટલે કે તે રજોગુણથી વ્યાપ્ત મદમાતી બુદ્ધિ. અને દેવેચ્છાએ આવેલી એટલે કે એમ સૂચવે છે કે જીવ અને બુદ્ધિનો સંબંધ કેવી રીતે થાય છે તે જાણી શકાતું નથી, એટલે દેવેચ્છાએથી થઈ છે એવું જાણવું. ફરી વખત એ વાક્ય. તે બગીચામાં પુરંજન રાજાએ એક મદોન્મત્ત સ્ત્રીને દેવેચ્છાએ ત્યાં આવતી જોઈ. એ સ્ત્રી પોતાના 10 સેવકો સાથે ત્યાં આવતી હતી. 10 સેવકો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આ 5 ને 5 10 જે, અને જેઓ પ્રત્યેક સેંકડો વૃત્તિઓના પતિઓ છે. ફરી વખત. તે સ્ત્રી પોતાના 10 સેવકો સાથે ત્યાં આવતી હતી, જે 10 સેવકો પ્રત્યેક સેંકડો સ્ત્રીઓના પતિ હતા. એટલે કે આ જે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયો, 5 ને 5 10 એ સેંકડો સ્ત્રીઓના પતિ, એટલે કે એની સેંકડો વૃત્તિઓ થાય છે, એટલે વૃત્તિઓના પતિ. એ સ્ત્રી પોતાના 10 સેવકો સાથે ત્યાં આવતી હતી, જે 10 સેવકો પ્રત્યેક સેંકડો સ્ત્રીઓના પતિ હતા. 5 મસ્તકોવાળો એક સર્પ છડીદાર તરીકે તે સ્ત્રીનું સર્વ તરફથી રક્ષણ કરતો હતો. 5 મસ્તકોવાળો સર્પ એટલે કે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન, આ 5 વૃત્તિઓવાળો પ્રાણવાયુ. 5 મસ્તકોવાળો એક સર્પ છડીદાર તરીકે તે સ્ત્રીનું સર્વ તરફથી રક્ષણ કરતો હતો. તે સ્ત્રી પતિને શોધતી હતી. પતિને એટલે કે ભોગતા જીવને શોધતી હતી. કેમ કે તે અપ્રૌઢા હતી, વૈરાગ્યવાળી ન હતી, અને તેથી જ અનેક કામભોગની વાસનાઓ રૂપી અનેક સ્વરૂપોને તે બુદ્ધિરૂપી સ્ત્રી ધારણ કરે છે. ફરી વખત. તે સ્ત્રી પતિને શોધતી હતી. તેની વય 16 વર્ષની હતી અને ઈચ્છાનુસાર સ્વરૂપ ધારણ કરનારી હતી. તેની નાસિકા સુંદર હોય, દાંત પણ સુંદર હતા, ગાલ મનોહર હતા, મુખ ઉત્તમ હતું, અને સમાન રચનાવાળા કાનમાં કુંડળોની શોભનાને તે ધારણ કરતી હતી. તેના ચણિયાનો નેફો પીળો હતો. અહીં નાસિકા સુંદર એટલે કે નાસિકા વગેરે અવયવો તે બુદ્ધિના અવયવો કથાલંકાર માટે વર્ણવ્યા છે. અને એનો ચણિયાનો નેફો પીળો હતો, એનો અર્થ રજોગુણી કર્મો કરવાની વાસનાથી જ બુદ્ધિ વિચાયેલી રહે છે. તેનો રંગ શ્યામ છે. વેદ પણ કહે છે અન્નમયમ હિ શ્યામમ મનઃ, અર્થાત મન અન્નમય છે અને અન્નનો રંગ શ્યામ છે. તે વેદ વાક્ય અનુસાર બુદ્ધિ પણ અન્નમય હોવાથી અહીં તેનો શ્યામ રંગ વર્ણવ્યો છે. બુદ્ધિની અંદર કંઈક અંશે સત્વગુણ પણ છે, તેથી સોનાના કંદોરાના રૂપકથી તેને વર્ણવી છે. નિતમ વગેરેના ભાગથી બુદ્ધિના અવયવોનું વર્ણન કર્યું છે. તેની ચંચળતા પ્રસિદ્ધ છે અને તેને અહીં ચાલતી કહી છે, અને તે જીવને મોહ પામાડ્યાનું સામર્થ્ય ધરાવે છે, તેથી તેને દેવીની ઉપમા આપી છે. એટલે સમજૂતી હતી. ફરી વખત આ જ વાક્ય વાંચીએ. તેની નાસિકા સુંદર હોય, દાંત પણ સુંદર હતા, ગાલ મનોહર હતા, મુખ ઉત્તમ હતું, અને સમાન રચનાવાળા કાનમાં કુંડળોની શોભનાને તે ધારણ કરતી હતી. તેના ચણિયાનો નેફો પીળો હતો.
નિતંબ સુંદર હતા, રંગ શ્યામ હતો, સોનાનો કંદોરો તેણે પહેર્યો હતો અને જાણે કોઈ દેવી હોય એમ ઝાંઝરના જણકાર કરતા 2 પગથી ચાલતી હતી. તેના સ્તન યૌવનોનો આરંભ સૂચવતા સરખા ગોળ અને વચ્ચે જગ્યા વિનાના હતા. અહીંયા સ્તનનું રૂપક સમજવા માટે રાગ અને દ્વેષ એ 2 બુદ્ધિના સ્તનને સ્થાને છે અને તેઓ બંને કિશોર અવસ્થામાં પ્રબળ હોય છે. કલ્યાણના માર્ગમાં સમાન વિઘ્નકર્તા છે, એટલે કે સમાન છે, વિઘ્નકર્તામાં સમાન છે, એટલે બંને સમાન કહે, અને નિત્ય સાથે રહેનાર છે. તેથી તેઓને સરખા ગોળ અને વચ્ચે જગ્યા વિનાના કહ્યા. વળી પશુ વગેરેની બુદ્ધિની અપેક્ષાએ મનુષ્ય બુદ્ધિ લજ્જાવાળી હોય છે. તેથી કહ્યું છે કે શરમને લીધે તે સ્તનને ઢાંકે છે. અર્થાત જીવ જ્યારે વિરક્ત દશામાં હોય છે ત્યારે બુદ્ધિ પોતાના સ્તન જેવા રાગ દ્વેષ ઢાંકી દે છે. બુદ્ધિ કંઈક રાગાદિવાળી હોય છે ત્યારે હાથણીની પેઠે ડોલતી ચાલે છે. આ જ વાક્ય શ્રીમદ ભાગવતમાંથી ફરી વખત. 2 પગથી ચાલતી, તેના સ્તન યૌવનનો આરંભ સૂચવતા, સરખા ગોળ અને વચ્ચે જગ્યા વિનાના હતા. શરમને લીધે વસ્ત્રના છેડાથી તે સ્તનને ઢાંકતી હાથણીની પેઠે ચાલતી હતી. વીર પુરંજન તેના પ્રેમથી વિલસતી ભૃગુટીરૂપી ધનુષ્યમાંથી છૂટેલા સ્નેહ કટાક્ષરૂપી બાણથી વિંધાઈ જઈ શરમાળ મંદ હાસ્યથી શોભતી તે સ્ત્રીને સુંદર વચન કહેવા લાગ્યો. હે કમળની પાંખડીઓ જેવા નેત્રવાળી સ્ત્રી, તું કોણ છે? હે સતી, તું કોની કન્યા અથવા પત્ની છે અને અહીં ક્યાંથી આવી છે? હે ભીરુ, આ નગરી પાસેની આ ભૂમિ પર તું શું કરવા ઈચ્છે છે તે મને કહે. આ 11 મોટા યોદ્ધાઓ કે જેઓ તારી પાછળ ચાલે છે તે કોણ છે? અહીં 11 યોદ્ધાઓ એટલે 11 તેમાં 11મો મહાયોદ્ધા મન છે અને બાકીની 10 ઇન્દ્રિયો છે. એટલે 10 ઇન્દ્રિયો અને 11મો મન, આ 11 જણા મહાયોદ્ધાઓ તરીકે વર્ણવ્યા છે. તે ઇન્દ્રિયોની વૃત્તિ છે અને તે સર્પ એ પ્રાણવાયુ છે. ફરી વખત એ જ વાક્ય. હે ભીરુ, આ નગરી પાસેની આ ભૂમિ પર તું શું કરવા ઈચ્છે તેમને કહે. આ 11 મોટા યોદ્ધાઓ કે જેઓ તારી પાછળ ચાલે છે તે કોણ છે? હે સુંદર ભ્રુકુટીવાળી, આ સ્ત્રીઓ કોણ છે? અને તારી આગળ ચાલતો આ સર્પ કોણ છે? તું પોતાના પતિને શોધતી શું લજ્જા છે? પાર્વતી છે? સરસ્વતી છે કે લક્ષ્મી છે? તું મુનિની પેઠે સંયમવાળી જણાય છે. ખરેખર તારો પતિ તારા ચરણની કામનાઓથી જ સમસ્ત કામનાઓ પામી ચૂક્યો છે. મને લાગે છે કે તું લક્ષ્મી જ છે, પણ તે કમળનો દોડો તારા હાથમાંથી ક્યાં પડી ગયો? અથવા હે સુંદર સાથળોવાળી, તું પૂર્વોક્ત દેવીઓમાંથી એક પણ નથી, કેમ કે તું પૃથ્વીનો સ્પર્શ કરે છે. દેવતાઓ પૃથ્વીનો સ્પર્શ કરતા નથી. તો જેમ લક્ષ્મી દેવી યજ્ઞ પુરુષ વિષ્ણુ ભગવાનની સાથે શ્રેષ્ઠ લોક એટલે કે વૈકુંઠને શોભાવે છે, તેમ તું પણ વીરોમાં શ્રેષ્ઠ અને ઘણા કર્મો કરનારા મારી સાથે નગરીને શોભાવવાને યોગ્ય છે. સમજૂતી માટેનો અર્થાત કે અહીં હું ખરી રીતે હું કર્મરહિત છું, તો પણ તારા સંગથી કર્મવાળો થઈશ. માટે તું કુમારી સાથે આ મનુષ્ય શરીરમાં રહે. ફરી વખત છે તેમ તું પણ વીરોમાં શ્રેષ્ઠ અને ઘણા કર્મો કરનારા મારી સાથે આ નગરીને શોભાવવાને યોગ્ય છે. કેમ કે લજ્જા સાથે પ્રેમપૂર્વક વિલાસ કરતી તારી ભૃકુટીથી તે પ્રેરણા કરેલો આ ભગવાન કામદેવ તારા કટાક્ષ પડવાથી ખંડિત થયેલા મનવાળા મને અત્યંત પીડા કરે છે. માટે હે સુંદરી, તું મારા પર કૃપા કર. એનો
કૃપાકર એનું સમજૂતીમાં એવું છે કે જે રજોગુણી બુદ્ધિ સમીપ આવતા જીવાત્મા ક્ષણભર પણ સ્વસ્થ રહી શકતો નથી. માટે હે સુંદરી, તું મારા પર કૃપા કર. હે પવિત્ર હાસ્યવાળી, તારું આ મુખ લજ્જાને લીધે મારી સામે રહેતું નથી. સુંદર ભ્રુકુટીવાળું, કીકીઓવાળા નેત્રવાળું, લટકતા શ્યામ કેશની લટોથી વીંટાયેલું અને સુંદર વાણીવાળું છે. તેને જરા ઊંચું કરી તું મને બતાવતો ખરી. અહીં સમજૂતી માટે કે ભાઈ અહીં મન ચંચળ છે અને ઇન્દ્રિયો વિષય તત્પર જ રહેનારી છે. માટે એકાંતમાં રહેલા સ્ત્રી પુરુષને અવશ્ય વિકાર થાય છે. એમ સમજી કલ્યાણ ઈચ્છતા સ્ત્રી પુરુષોએ કદી પણ એકાંતે રહેવું નહીં. શ્રીમદ ભાગવતમાં આગળ વાંચે. નારદજી બોલ્યા, હે વીર પ્રાચીન બર્હિષ રાજા, એમ પુરંજન અધીરની પેઠે યાચના કરવા લાગ્યો. એટલે તે સ્ત્રીએ પણ મોહિત થઈ હસીને અભિનંદન આપ્યા. અભિનંદન આપ્યા એટલે કે પોતાના સ્વામી તરીકે સ્વીકાર કર્યો. કેમ કે ચેતન જીવને બુદ્ધિ વિના ભોગ સિદ્ધિ થતી નથી અને બુદ્ધિને પણ પોતે જડ જેવા હોવાથી જીવ વિના ભોગ પ્રાપ્તિ થતી નથી. ફરી વખત શ્રીમદ ભાગવતમાં એટલે તે સ્ત્રીએ પણ મોહિત થઈ હસીને અભિનંદન આપ્યા અને કહ્યું, હે મહાપુરુષ, અમારો કે બીજાનો તમારા કરતાં કોણ છે અને અમારા કે બીજાનું કુળ કે નામ પણ કોણે કર્યું છે તે અમે બરાબર જાણતા નથી. અર્થાત તમે પૂછો છો પણ મને મારા પિતાની વંશ સ્થાપનારની તથા નામ પાડનારની ખબર નથી. અહીં એનો આધ્યાત્મિક અર્થ થોડોક લાંબો છે. કહું છું કે એનો શ્લોક આધ્યાત્મિક ભાવ એવો છે કે બુદ્ધિ એ અવિદ્યાના પરિણામરૂપ છે. તેથી તેને જો સર્વવ્યાપક પરમાત્માનો સારી રીતે સાક્ષાત્કાર થાય છે તો તેના સ્વરૂપનો જ વિલય થાય છે. તેથી તે પોતાના કર્તા વગેરેનું અજ્ઞાન સૂચવે છે. માત્ર હું અહીં છું એવું જ્ઞાન અને શરીરનું નિરંતર નિર્વિઘ્ન રમવાનું અભિમાન એટલું જ બુદ્ધિ જાણી શકે છે. પછીના શ્લોકનો અર્થ બુદ્ધિ કહે છે કે હું મારા મિત્ર ઇન્દ્રિયો અને અમારી સખીઓ ઇન્દ્રિય વિષયોનું તમને જીવને ભોગવવામાં સાધન થઈ પડીશ. વળી સુષુપ્તિ અવસ્થામાં હું જ્યારે લીન થાઉં છું ત્યારે આ સર્પ પ્રાણવાયુ શહેર શરીરનું રક્ષણ કરતો જાગે છે. શ્રીમદ ભાગવતમાં આગળ. હે વીર, અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે આજે અમે અહીં છીએ, એ સિવાય બીજું કંઈ અમે જાણતા નથી. તેમજ અમારા શરણરૂપ આ નગરી કોણે બનાવી તેની પણ અમને ખબર નથી. હે માન આપનારા રાજા, આ પુરુષો મારા મિત્રો છે અને આ સ્ત્રીઓ મારી સખીઓ છે. હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે આ સર્પ નગરીનું રક્ષણ કરતો જાગે છે. હે શત્રુઓને વશ કરનારા રાજા, તમે અહીં ભલે પધાર્યા. તમારું કલ્યાણ થાઓ. તમે ઇન્દ્રિયોના જે વિષય ભોગની ઈચ્છા કરો છો તેને હું મારા આ મિત્રો અને સખીઓ સાથે તમને પૂરા પાડીશ. હે સમર્થ રાજા, 9 દરવાજાવાળા આ શહેરમાં તમે રહો અને મેં હાજર કરેલા કામ ભોગને 100 વર્ષ સુધી તમે ગ્રહણ કરો. 100 વર્ષ સુધી તમે ગ્રહણ કરો. એનો સમજણ માટે રજોગુણી બુદ્ધિ બીજા તમોગુણી તથા સત્વગુણી પુરુષની નિંદા કરે છે. તમોગુણી જે હોય છે તે સ્થાવર વગેરે યોનિને પામેલો હોય છે. તેથી વિષય સુખ જાણી શકતો નથી. પરલોકના સાધનથી રહિત હોય છે અને પોતાના દેહ નિર્વાણની ચિંતાથી પણ રહિત હોય છે. તેથી જડ છે. તેમજ પશુ પક્ષી વગેરે સ્ત્રી આદિના ભોગ સુખને જાણે છે પણ તે ભોગ મેળવવા સમર્થ નથી અને પરલોકના સાધનથી રહિત હોય કાલે શું થશે એ ચિંતા પણ રાખતા નથી. માટે તે પશુ અને મૂર્ખ તરીકે પ્રસિદ્ધ છે. અને સાત્વિક પુરુષ તો વિરક્ત જ હોય છે. તેથી જ વિષય ભોગ તજી દે છે અને કેવળ જ્ઞાનનિષ્ઠ થઈ પરલોકની કે લોકની ચિંતા રાખતા નથી અને તેથી જ તે પણ પશુ જેવા છે. માટે હું તો રજોગુણીને પસંદ કરું છું. એવું એનો સમજૂતીમાં છે. ફરી વખત શ્રીમદ ભાગવત. હે શત્રુઓને વશ કરનારા રાજા, તમે અહીં ભલે પધાર્યા. તમારું કલ્યાણ થાઓ. તમે ઇન્દ્રિયોના જે વિષય ભોગની ઈચ્છા કરો છો તેને હું મારા
આ મિત્રો તથા સખીઓ સાથે તમને પૂરા પાડીશ. હે સમર્થ રાજા, 9 દરવાજાવાળા આ શહેરમાં તમે રહો અને મેં હાજર કરેલા કામભોગને 100 વર્ષ સુધી તમે ગ્રહણ કરો. હું તમારા વિના બીજા કયા પુરુષને રમાડીશ? કેમ કે તમારા વિના બીજો પુરુષ તો સ્ત્રી વગેરે વિષય સુખ જાણતો નથી. શાસ્ત્રે નિષેધેલા સુખને તજી દે છે. પરલોકની ચિંતાથી અને આ લોકની ચિંતાથી પણ રહિત હોય છે અને તેથી જ પશુતુલ્ય છે. વળી આ ગૃહસ્થાશ્રમમાં તો ધર્મ, અર્થ અને કામ એ 3 પ્રાપ્ત થઈ શકે છે. પ્રજા સુખ, મોક્ષ અને યશની અને શોક તથા દુઃખથી રહિત સ્વર્ગાદી લોકની પણ પ્રાપ્તિ થઈ શકે છે, જેને યતિઓ પણ પામતા નથી. માટે આ સંસારમાં ગૃહસ્થાશ્રમ જ પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્યો, બીજા સર્વ પ્રાણીઓ અને પોતાને પણ સુખકારક તથા શરણરૂપ છે, એમ વિદ્વાનો કહે છે. વળી હે વીર, તમારા જેવા પ્રખ્યાત દાતા, પ્રિય દેખાવના અને પોતાની મેળે આવેલા પ્રિય પતિને મારા જેવી કઈ સ્ત્રી ન વરે. હે મોટી ભુજાઓવાળા, સર્પના શરીર સમાન આકૃતિવાળા, તમારા બાહુઓમાં પૃથ્વી પરની કઈ સ્ત્રીનું મન આસક્ત ન થાય? તમે કૃપાથી અનંત વધેલા હાસ્યપૂર્વક નજર રાખી અનાથ વર્ગની માનસિક પીડા સંપૂર્ણ દૂર કરવા બધે ફરો છો. એનો અર્થ બધે ફરો છો એનો અર્થ બુદ્ધિ આદિનો વર્ગ ચૈતન્ય જીવથી સનાત થાય છે એમ સૂચવવા માટે છે. આગળ શ્રીમદ ભાગવત. નારદજી બોલ્યા, એમ પરસ્પર ઠરાવ કરી તે બંને પુરંજન અને પેલી સ્ત્રી તે નગરીમાં દાખલ થયા અને રાજન 100 વર્ષ સુધી તે આનંદ કરવા લાગ્યા. એનો સમજૂતી માટે એ પ્રમાણે જીવનો તથા બુદ્ધિ આદિ સૂક્ષ્મ શરીરનો પરસ્પર અધ્યાસ થયો, પણ સૂક્ષ્મ શરીરનો સ્થૂલ દેહમાં અધ્યાસ થયા વિના ભોગનો સંભવ હોતો નથી. તેથી સ્થૂલ દેહમાં પ્રવેશ કરી મનુષ્યના 100 વર્ષના આયુષ્ય સુધી સંસાર ભોગો ભોગવવા માંડ્યા. ફરી વખત શ્રીમદ ભાગવત. નારદજી બોલ્યા, એમ પરસ્પર ઠરાવ કરી તે બંને પુરંજન અને પેલી સ્ત્રી તે નગરીમાં દાખલ થયા અને હે રાજન 100 વર્ષ સુધી તે આનંદ કરવા લાગ્યા. તે નગરીમાં સ્થળે સ્થળે ગવૈયાઓ પુરંજનના સુંદર ગુણગાન ગાતા અને ઉનાળામાં તે સ્ત્રીઓથી વીંટાઈને ક્રીડા કરતો સરોવરમાં પ્રવેશ કરતો. પુરંજને આશ્રય કરેલી તે નગરીનો જે કોઈ સ્વામી થતો તેને જુદા જુદા દેશોમાં જવા તે નગરીને 9 દરવાજા કર્યા હતા. અહીં જે સ્વામી થતો એની સમજણ માટે એમ સમજવાનું છે. એનું કારણ કે સ્વામી થતો એવું કહેવાનું કારણ એ છે કે શરીરના અભિમાની થતાં આત્માને સારી રીતે જાણી શકતો નથી અને કોઈ શરીરમાં આત્મા નિયત રહેતો નથી. ફરી વખત. તે નગરીનો જે કોઈ સ્વામી થતો તેને જુદા જુદા દેશોમાં જવા તે નગરીને 9 દરવાજા કર્યા હતા, જેમાંના 7 ઉપરના અને બીજા 2 નીચેના ભાગમાં હતા. તેમાં જે 7 ઉપરના ભાગમાં હતા તેમાંથી 5 પૂર્વ દિશા તરફ, 1 દક્ષિણ દિશા તરફ અને 1 ઉત્તર દિશા તરફ હતો. તેમજ જે 2 નીચેના ભાગમાં હતા તે પશ્ચિમ દિશા તરફ હતા. 5 દરવાજા ઉપરની દિશા તરફ જે કહ્યા તે જે 5 પૂર્વ દિશા તરફ કહ્યા 5 શરીરરૂપી શહેરના 2 નેત્ર, 2 નાકના છિદ્ર અને મુખ એ 5 છિદ્રો પૂર્વ દિશામાં આવેલા છે. જમણા કાનરૂપી છિદ્ર દક્ષિણ દિશામાં જ કહ્યું છે અને ડાબા કાનનું છિદ્ર ઉત્તર દિશા તરફ કહ્યું છે. અને નીચેના 2 ગુદા ને લિંગના છિદ્ર પણ પશ્ચિમ ભાગમાં ગણાય છે. આ રીતે આની સમજૂતી છે. ફરી વખત શ્રીમદ ભાગવત. તેમાં જે 7 ઉપરના ભાગમાં હતા તેમાંથી 5 પૂર્વ દિશા તરફ, 1 દક્ષિણ દિશા તરફ અને 1 ઉત્તર દિશા તરફ હતો. તેમજ જે 2 નીચેના ભાગમાં હતા તે પશ્ચિમ દિશા તરફ હતા. હવે હે રાજા, તેઓના નામ હું તમને કહું છું. ખદ્યોતા તથા આવિર્મુખી નામના 2 પૂર્વ દિશા તરફના દરવાજા એક પંક્તિમાં લગભગ પાસે બાંધ્યા હતા. સમજૂતી માટે ખદ્યોતા એટલે
આજ્ઞાની પેઠે અલ્પપ્રકાશવાળું ડાબું નેત્ર. અને આવિર્મુખી એટલે જેનું મુખ પ્રકટ છે, જેમાં ઘણો પ્રકાશ છે, તે જમણું નેત્ર. એટલે એક ડાબું નેત્ર થયું એ ખદ્યોતા, જમણું નેત્ર આવિર્મુખી. અને એમાં પણ સમજૂતીમાં આગળ વેદ પણ કહે છે તસ્મા દક્ષિણોર્ધ્વ આત્મનો વીર્યવત્તર. શરીરનો જમણો ભાગ વધારે બળવાન છે. આપણે અનુભવથી પણ જાણીએ છીએ કે જમણા નેત્રમાં વધારે પ્રકાશ છે. ફરી વખત શ્રીમદ ભાગવત. નારદજી કહ્યું, હવે હે રાજા, તેઓના નામ હું તમને કહું છું. ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 પૂર્વ દિશા તરફના દરવાજા એક પંક્તિમાં લગભગ પાસે બાંધ્યા હતા. તે બંનેમાં જઈ પુરંજન દ્યુમાન નામના મિત્ર સાથે વિભ્રાજિત નામના દેશમાં જતો. દ્યુમાન નામના મિત્રની સાથે એટલે કે ચક્ષુરેન્દ્રિય સાથે, અને વિભ્રાજિત નામના દેશમાં જતો એટલે ચક્ષુરેન્દ્રિયના રૂપ વિષયમાં જતો. એ જ વાક્ય ફરી વખત. તે બંનેમાં જઈ પુરંજન દ્યુમાન નામના મિત્ર સાથે વિભ્રાજિત નામના દેશમાં જતો. તેમજ નલિની તથા નાલિની નામના બીજા 2 પૂર્વ દરવાજાઓ હતા. નલિની એટલે કે નાકનું ડાબું છિદ્ર, અને નાલિની એટલે નાકનું જમણું છિદ્ર. ફરી વખત. તેમજ નલિની તથા નાલિની નામના બીજા 2 પૂર્વ દરવાજાઓ હતા. તેમાં જઈ પુરંજન અવધૂત નામના મિત્ર સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. અવધૂત નામનો મિત્ર એટલે વાયુ જેનો દેવ છે તે ઘ્રાણેન્દ્રિય, અને સૌરભ એટલે તે ઘ્રાણેન્દ્રિયનો ગંધ વિષય. શ્રીમદ ભાગવત ફરી વખત. તેમાં જઈ ફરી વખત. નલિની તથા નાલિની નામના બીજા જે પૂર્વ દરવાજાઓ હતા તેમાં થઈ પુરંજન અવધૂત નામના મિત્ર સાથે સૌરભ નામના દેશમાં જતો. હવે 5મો પૂર્વ તરફનો જે દરવાજો હતો તેનું નામ મુખ્યા હતું. મુખ્યા નામનો 5મો દરવાજો એટલે આ મોઢું. અને તેમાં જઈ પુરંજન રસજ્ઞ તથા વિપણ નામના 2 મિત્રો સાથે આપણ તથા બહુદન નામના દેશમાં જતો. અહીં રસજ્ઞ નામનો મિત્ર એટલે રસનાઇન્દ્રિય, અને વિપણ એટલે કે વિપણ નામનો મિત્ર એટલે વાકેન્દ્રિય, અને આપણ નામનો દેશ તે વાગેન્દ્રિયનો વિષય ભાષણ, અને બહુદન નામનો દેશ તે રસનાન્દ્રિયનો વિષય રસ જાત જાતનું અન્ન. એ જ વાક્ય ફરી વખત. શ્રીમદ ભાગવતમાં ફરી વખત. હવે 5મો પૂર્વ તરફનો જે દરવાજો હતો તેનું નામ મુખ્યા હતું. અને તેમાં થઈ પુરંજન રસજ્ઞ તથા વિપણ નામના 2 મિત્રો સાથે આપણ તથા બહુદન નામના દેશમાં જતો. હે પ્રાચીન બર્હિષ, એ નગરીને પિતૃહુ નામનો જે દક્ષિણ તરફનો દરવાજો હતો તેમાં થઈ પુરંજન શ્રુતધર નામના મિત્ર સાથે દક્ષિણ પાંચાલ નામના દેશમાં જતો. અને તે નગરીની ઉત્તરમાં દેવહુ નામે દરવાજો હતો. તેમાં થઈ પુરંજન શ્રુતધર નામના મિત્ર સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. જે શ્રુત ફરી વખત. તેમાં થઈ પુરંજન. હે પ્રાચીન બર્હિષ રાજા, એ નગરીને પિતૃહુ નામનો જે દક્ષિણ તરફનો દરવાજો, પિતૃહુ એટલે જમણો કાન, શ્રુતધર નામનો મિત્ર એટલે શબ્દ ગ્રહણ કરનારી શ્રવણેન્દ્રિય, દક્ષિણ પાંચાલ દેશ એટલે તે પ્રવૃત્તિ માર્ગ રૂપ કર્મકાંડ શાસ્ત્ર. કહેવાનો ભાવાર્થ એવો છે કે જેમાં 5 વિષયો કે જે
બીજા દ્વારા જણાતા નથી તેનો પ્રકાશ કરવામાં જે સમર્થ છે તેને પાંચાલ કહે છે. એટલે 5 વિષયોનો પ્રકાશ કરનારું શાસ્ત્ર. આપણે જ્યારે કંઈ સાંભળીએ છીએ ત્યારે તેમાં જમણો કાન પ્રથમ સાંભળે છે, કેમ કે તે જમણો હોવાથી વધારે બળવાન છે અને શાસ્ત્રમાં પણ પ્રથમ કર્મકાંડ સાંભળવામાં યોગ્ય છે. તેથી પ્રવૃત્તિ માર્ગ કે કર્મકાંડ શાસ્ત્રનું શ્રવણ પ્રથમ જમણા કાનથી કરવું જોઈએ. તેમજ કર્મકાંડનું શ્રવણ કરીને તે કર્માનુષ્ઠાન કરવાથી પિતૃઓ તથા પોતાના પિતૃલોકમાં બોલાવે છે, જેથી પિતૃલોકમાં લઈ જનાર પિતૃયાન માર્ગે જીવ જાય છે. આ રીતે જે દ્વારા પિતૃઓને આહવાન મળે છે તે જમણા કાનને અહીં પિતૃહુ નામ આપેલું છે અને તે દ્વારા શ્રવણ કરવામાં આવતા કર્મકાંડ શાસ્ત્રને દક્ષિણ પાંચાલ દેશ કહ્યો. બીજો જે હતો દેવહુ નામે દરવાજો, તે ડાબો કાન અને શ્રુતધર મિત્ર તે શ્રવણેન્દ્રિય. ઉત્તર પાંચાલ દેશ જે કહ્યો તે નિવૃત્તિ માર્ગદર્શક જ્ઞાન કાંડ શાસ્ત્ર. અહીં પણ એ સૂચવ્યું છે કે ડાબો કાન ઓછા બળવાળો હોવાથી કર્મકાંડનું શ્રવણ થઈ રહ્યા પછી પોતે જ્ઞાનકાંડનું ઓછા બળે શ્રવણ કરે છે. તેથી સીધો મોક્ષે ન જતા જીવ તે દ્વારા દેવયાન માર્ગે થઈ દેવલોકમાં જાય છે અને તે ડાબા કાનને દેવહુ કહ્યો છે, કેમ કે તે દ્વારા દેવોનું આહવાન મળે છે. આખું ફરી વખત શ્રીમદ ભાગવતમાં આપણે ફરી વખત જોઈએ. હે પ્રાચીન બર્હિષ, એ નગરીને પિતૃહુ નામનો જે દક્ષિણ દરવાજો હતો તેમાં થઈ પુરંજન શ્રુતધર નામના મિત્ર સાથે દક્ષિણ પાંચાલ નામના દેશમાં જતો. તેમજ એ નગરીની ઉત્તરમાં દેવહુ નામે દરવાજો હતો, તેમાં જઈ પુરંજન શ્રુતધર મિત્ર સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. હવે નીચેના દરવાજા પૈકી આસુરી નામનો જે પશ્ચિમ દરવાજો હતો તે દ્વારા પુરંજન દુર્મદ નામના મિત્ર સાથે ગ્રામક નામના દેશમાં જતો અને નિવૃત્તિ નામનો જે નીચેનો પશ્ચિમ દરવાજો છે તેમાં થઈ પુરંજન લુબ્ધક નામના મિત્ર સાથે વૈશસ નામના દેશમાં જતો. બધાના અર્થ સમજે. આસુરી નામનો દરવાજો એટલે તે લિંગદ્વાર, દુર્મદ નામનો મિત્ર તે ગુહ્યેન્દ્રિય, ગ્રામક ગ્રામ્ય મનુષ્યોને સુખરૂપ જણાતો ગુહ્ય ઇન્દ્રિયોનો મૈથુન વિષય એટલે કે એ ગ્રામક જે કહ્યો તેમનો ગ્રામક નામના દેશમાં જતો એટલે ગ્રામ્ય મનુષ્યોને સુખરૂપ જણાતો ગુહ્ય ઇન્દ્રિયોનો મૈથુન વિષય. નિવૃત્તિ નામનો પશ્ચિમ દરવાજો તે ગુદાદ્વાર, કેમ કે તે નિવૃત્તિનું એટલે કે મૃત્યુનું દ્વાર છે. પછી જે લુબ્ધક નામનો મિત્ર તે પાયુ નામની ગુદાદ્વારમાં રહેતી ઇન્દ્રિય. લુબ્ધક એટલે પારધી. જે મનુષ્યનો જીવ તે ગુદાદ્વારથી નીકળી જાય છે તેને પરલોકમાં દુઃખ ભોગવવું પડે છે, માટે તે ઇન્દ્રિયને લુબ્ધક નામે કહી છે. અને વૈશસ નામનો દેશ તે મળનો ત્યાગ કરવો તે પાયુ ઇન્દ્રિયનો વિષય. આગળના જ બીજા 2-3 શબ્દો જોઈ લે. નિર્વાક એટલે પગ અને પેશસ્કૃત એટલે હાથ. એ બંને અંધ છે, કેમ કે તેમને છિદ્ર નથી અને બંનેને પોતાની મેળે જ્ઞાન તથા ક્રિયાશક્તિ નથી. આમાંથી પગ ચાલે છે અને હાથથી કામ થાય છે. વાક્ય ફરી વખત આખું જોઈએ. હવે નીચેના દરવાજા પૈકી આસુરી નામનો જે પશ્ચિમ દરવાજો હતો તે દ્વારા પુરંજન દુર્મદ નામના મિત્ર સાથે ગ્રામક નામના દેશમાં જતો અને નિવૃત્તિ નામનો જે નીચેનો પશ્ચિમ દરવાજો છે તેમાં થઈ પુરંજન લુબ્ધક નામના મિત્ર સાથે વૈશસ નામના દેશમાં જતો. પૂર્વોક્ત 9 દરવાજાઓ ઉપરાંત નિર્વાક અને પેશસ્કૃત નામના બીજા 2 દરવાજાઓ છે, જેઓ બંને અંધ એટલે બંધ બારણાઓવાળા છે. એ જ વાક્ય ફરી વખત. નિર્વાક એટલે પગ અને પેશસ્કૃત એટલે હાથ, અને એ બંને અંધ છે, કેમ કે તેમને છિદ્ર નથી અને તે બંને પોતાની મેળે જ્ઞાન તથા ક્રિયાશક્તિ નથી. પગ ખાલી જીવને ચાલે છે અને જીવ પગથી ચાલે છે અને હાથથી કામ કરે છે. ફરી વખત શ્રીમદ ભાગવત. આ દરવાજાઓ પૈકી એકથી પુરંજન જતો અને બીજાથી
કંઈ કામ કરતો એ રાજા વિષુચિન એટલે કે અંતઃપુર રક્ષક નાજરની સાથે જ્યારે અંતઃપુરમાં જતો ત્યારે સ્ત્રી પુત્ર આદિથી ઉત્પન્ન થનારા મોહ પ્રમાદ તથા હર્ષ પામતો. વિષુચિન નામનો નાજર એટલે તે ચારે તરફ ફરતું મન. અંતઃપુર એટલે હૃદય. સ્ત્રી પુત્રાદિ આદિ તે બુદ્ધિ અને ઇન્દ્રિયોના પરિણામો. મોહ પ્રમાદ તે હર્ષ તે અનુક્રમે તમોગુણ રજોગુણ અને સત્વગુણના કાર્ય. એ જ ફરક કે ફરી વખત વાંચે. આ દરવાજાઓ પૈકી એકથી પુરંજન જતો અને બીજાથી કંઈ કામ કરતો તે રાજા વિચુષિન એટલે અંતઃપુર રક્ષક નાજરની સાથે જ્યારે અંતઃપુરમાં જતો ત્યારે સ્ત્રી પુત્રાદિ આદિથી ઉત્પન્ન થનારા મોહ પ્રમાદ તથા હર્ષ પામતો. આ રીતે કર્મો કરવામાં આસક્ત કામાત્મા અને તેથી જ ઠગાયેલા તે મૂર્ખ પુરંજન રાણી જે ઈચ્છતી તેને જ અનુસરતો, તે કરવામાં જ તૈયાર રહેતો. એટલો કહેવાનો અર્થ એ છે કે જીવને સ્વરૂપનું અજ્ઞાન હોવાથી તેને સર્વ લૌકિક અલૌકિક સાધન પ્રવૃત્તિ અને વિષય ભોગ પ્રવૃત્તિ અને વિષય ભોગ બુદ્ધિ આદિના અભ્યાસને જ આધીન રહે છે. એવી રીતે તે કરવામાં રાણી જે ઈચ્છતી તે પ્રમાણે કરવા ઈચ્છતો. કોઈ વખતે રાણી મદિરાપાન કરતી તો પોતે પણ મદિરાપાન કરતો અને મદથી વિહવળ થતો. રાણી ભોજન કરતી ત્યારે પોતે ભોજન કરતો અને તે જ્યારે ચણા વગેરે ચાવવાનો પદાર્થો ખાતી ત્યારે તે પણ પોતે ખાતો. વળી કોઈ વેળા રાણી ગાતી ત્યારે તે પણ ગાતો. કોઈ વખતે રડતી તો તે પણ રડતો. કોઈ વખતે હસતી તો ત્યારે તે પણ હસતો અને કંઈ બોલતી તો તેની પાછળ બોલતો. કોઈ સમયે રાણી દોડતી તો ત્યારે તેની પાછળ દોડતો. ઊભી રહેતી તેની પાછળ ઊભો રહેતો. સૂઈ જતી તો તેની પાછળ સૂઈ જતો અને બેસતી ત્યારે તેની પાછળ બેસતો. કોઈ વખતે સાંભળતી તો તેની પાછળ સાંભળતો. જોતી તો તેની પાછળ જોતો. સૂંઘતી તો તેની પાછળ સૂંઘતો અને સ્પર્શ કરતી હોય ત્યારે તે સ્પર્શ કરતો. કોઈ સમયે તે સ્ત્રી શોક કરતી તો તેની પાછળ દીનની પેઠે શોક કરતો. જો હર્ષ પામતી તો તેની પાછળ હર્ષ પામતો અને ખુશ રહેતી તો તેની પાછળ ખુશ રહેતો. એમ રાણીએ ઠગેલો અને તેથી જ પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયેલો એ અજ્ઞાની પુરંજન પોતે ઈચ્છતો ન હતો, છતાં પરવસતાને લીધે મદારીના માકડાની પેઠે સ્ત્રીને અનુસરીને વર્તતો. અહીં આ અધ્યાયના 63 શ્લોકો સાથે અધ્યાય સંપૂર્ણ થાય છે. વિપ્રલબ્ધો મહિષ્યેવમ સર્વ પ્રકૃતિવશ્ચિતમ નૈચ્છન્નુકરોત્યજ્ઞઃ ક્લેબ્યાત ક્રીડા મૃગો યથા ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્સ્કંદ વિશે અધ્યાય 25મો સમાપ્ત. અધ્યાય 26મો આવશે. પુરંજન આખ્યાન જ ચાલુ છે. સદબુદ્ધિના ત્યાગથી અને યોગથી જીવના સંસાર